વરસાદથી નવસારીની પૂર્ણા નદી ગાંડીતુર બની છે। પૂર્ણા નદીના કારણે નીચાણવાળા વિસ્તારો પાણી થયા છે। પૂર્ણા નદીના બ્રિજ પર પોલીસ બંદોબસ્ત પણ મુકાયો છે। નવસારીમાં ફરી વરસાદ શરૂ થતાં જ વધી શકે છે સપાટી। ઉપરવાસમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે નવસારીમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને નવસારીની જે પૂર્ણા નદી છે, તે પૂર્ણા નદીની જળસ્તર સતત વધી રહ્યું છે, જેને કારણે જે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। પૂર્ણા નદીના સીધા દ્રશ્યો છે, જ્યાં જે રીતે પૂર્ણા નદી બંને કાંઠે વહેતી થઈ છે, ત્યારબાદ જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલમાં નવસારીમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેને કારણે તંત્રની ચિંતામાં પણ એટલો જ વધારો થયો છે। નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં ખાસ કરીને જે લોકો છે તે લોકોએ પોતાના જે પશુઓ છે તે પશુઓ આ રીતે રોડની એક સાઈડ બાંધી દીધા છે કે જેને કારણે પાણીનું જળસ્તર વધે તો તાત્કાલિક ધોરણે આ પશુઓને અન્ય સુરક્ષિત જગ્યાએ સ્થાનાંતર કરી દેવામાં આવે। અત્યાર સુધી તંત્ર દ્વારા 500 થી વધુ જે લોકો છે તે લોકોનું સ્થાનાંતર કરી દેવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો પૂર્ણા નદી જે રીતે ગાંડીતુર બની છે, જેને કારણે તંત્રની ચિંતામાં પણ એટલો જ વધારો જોવા મળી રહ્યો છે। ગત રોજ જે રીતે વાંસદામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, ત્યારબાદ જે પૂર્ણા નદી છે તે પૂર્ણા નદીની જળસ્તરમાં વધારો થયો હતો અને ખાસ કરીને નવસારીના જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। હાલ તો નવસારી વાસીઓના માથે ઘાત બેસી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એક મહિનાની અંદર 3 વખત પૂર જેવી પરિસ્થિતિઓનો લોકોએ સામનો કરવો પડી રહ્યો છે। લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ હવામાન વિભાગ દ્વારા હજી પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે ક્યાંક જે તંત્ર છે તે તંત્ર પણ અહીં સાબળું પડ્યું હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને કલેક્ટર દ્વારા તાત્કાલિક ધોરણે બેઠકનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। આ જે રીતે પરિસ્થિતિ ઊભી થઈ છે, પરિસ્થિતિને કઈ રીતે પહોંચી વળાય તે રીતે તે અંગે એક રણનીતિ પણ તૈયાર કરવામાં આવી હતી। હજી પણ જે શાંતાદેવી રોડ છે, આ ઉપરાંત અન્ય જે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ પાણીનો નિકાલ કઈ રીતે કરવો તે અંગે રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે। બીજી તરફ જે રીતે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારબાદ તમામ જે અધિકારીઓ છે તેમની રજા રદ કરી દેવામાં આવી છે અને તમામ લોકોને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, નવસારી।